હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સાથે ડિસ્કશન કરીશ ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એની એન્યુઅલ એક્ઝામ જે આપણી હોય કે પછી ફર્સ્ટ એક્ઝામ હોય કે પછી સેકન્ડ એક્ઝામ હોય, બોર્ડની પરીક્ષાનું માળખું જે છે ને એનું આજે આપણે સૌથી પહેલાં છે એ વાત કરી લઈએ, જેથી કરીને છે આપણને ખ્યાલ રહે કે આપણું 80 માર્ક્સનું પેપર કઈ રીતના છે તે આવવાનું છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં આપેલું છે તમને આમાં પહેલું કે એક્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ટાઈપ મેઇન ટેક્સ્ટ, એટલે કે આ તમારા પેરેગ્રાફ પરથી સવાલ જવાબ છે જે 10 માર્ક્સમાં પૂછાશે યુનિટ ઉપરથી. પછી તમને આપ્યું છે શોર્ટ નોટ ક્વેશ્ચન બેઝ અને મેઇન ટેક્સ્ટ પ્રોઝ એવું લખ્યું છે, મતલબ કે એ પાઠમાંથી જ તમને શોર્ટ નોટ પૂછવામાં આવશે અને એ જે છે કેટલા માર્ક્સની છે? 3 માર્ક્સની. ત્યાર પછી છે કન્ટેન્ટ બેઝ ટ્રુ ફોલ્સ, બરાબર, એટલે કે આપણું જે છે પાઠમાંથી જ આ ટૂંકમાં ટ્રુ અને ફોલ્સ પૂછાશે જે 4 માર્ક્સમાં આવશે. સેક્શન બીમાં છે સૌથી પહેલાં રીડિંગ કમ્પ્રેહેન્ઝન મેઇન ટેક્સ્ટ પોએમ, એટલે કે પોએમ ઉપરથી તમને છે બેટા સવાલ જવાબ પૂછવામાં આવશે. ત્યાર પછી છે કમ્પ્રેહેન્ઝન સપ્લિમેન્ટરી રીડર, તો એ કેટલા માર્ક્સમાં પૂછાશે? 5. બ્લેક બકમાંથી એક પેરેગ્રાફ પૂછાશે જેમાં ક્વેશ્ચન આન્સર નીચે આપેલા હશે. પછી છે કમ્પ્રેહેન્ઝન નન વર્બલ, ધ્યાન આપજો બરાબર, કમ્પ્રેહેન્ઝન નન વર્બલ. આ કમ્પ્રેહેન્ઝન નન વર્બલ જે છે ને બેટા, એનો મતલબ એવો થાય કે તમને ટૂંકમાં છે આપણો પાઠય નહીં, સપ્લિમેન્ટરી રીડિંગય નહીં અને અનસીન પેરેગ્રાફય નહીં, પણ કંઈક આકૃતિ જેવું છે અથવા તો કંઈક માહિતી જેવું છે તમને ટૂંકમાં આપવામાં આવે કે જેમાં શબ્દો જે છે એના દ્વારા વર્ણન ના હોય પણ એના આકૃતિ અથવા ડિઝાઇન દ્વારા વર્ણન હોય, તો એના જે છે બેટા કેટલા માર્ક્સ છે તમારા માટે? 4 માર્ક્સ છે. ત્યાર પછી છે રીડિંગ કમ્પ્રેહેન્ઝન, એમાં અનસીન ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ, કોઈ ડાયલોગ આપશે અથવા તો કોઈ ઇન્ટરવ્યૂ આપશે એની ઉપરથી ક્વેશ્ચન આન્સર, જેના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ. સેક્શન સી કમ્પ્લીટ ધ ડાયલોગ, કાઉન્સમાં લખ્યું છે રિસ્પોન્ડ ટુ ક્યુઝ MCQ ફંક્શન બેઝડ. આમાં ટૂંકમાં છે ને આ એક પ્રકારે કહેવામાં આવે છે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ, જે ગ્રામરના આપણે ફંક્શન ભણશું ને એના આધારિત જ આ વસ્તુ આવશે, પણ MCQ બેઝ, બરાબર. સવાલ હશે, નીચે 4 ઓપ્શન હશે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન મેચ ધ કોલમ, આમાં તમને છે ને આપણે કેમ નાના ધોરણમાં જોડકા આવતા મેચ A with B, એવું જ આવશે. એક તરફ વાક્ય હશે, એક તરફ ફંક્શનનું નામ હશે, એટલે કે કયું વાક્ય કયા ફંક્શનનું છે એને તમારે ખાલી શું કરવાનું? મેચ કરી દેવાનું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ, વાક્યો પૂરા કરો, આ પણ ફંક્શન ઉપર જ આધારિત આવશે. એટલે તમારી નજર સામે છે દીકરાઓ કે તમારે ફંક્શન ઉપરથી ટોટલ 3 ટોપિક તો તમને સામા દેખાય છે, એટલે 9 માર્ક્સનું તો ત્યાં દેખાય છે. એટલે ફંક્શનનું જે કોષ્ટક આવે ને એ ખાસ આપણે મોઢે કરવું જ પડે, બરાબર છે, કારણ કે 10 થી 11% પેપર તો છે ને આપણું ફંક્શન આધારિત જ છે. આગળ છે વોકેબ્યુલરી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બ્લેન્ક્સ મેઇન ટેક્સ્ટ, મતલબ કે પેરેગ્રાફ છે એમાં ક્યાંક ખાલી જગ્યાઓ હશે એવી કરવાની છે, પણ શેમાંથી પૂછાશે? તો કે આપણા યુનિટને આધારિત પૂછાશે 3 માર્ક્સમાંથી. વોકેબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડિંગ, આપણી બ્લેક બકની ચોપડીમાંથી આ વસ્તુ પૂછાશે 3 માર્ક્સમાં, સિમિલર વર્ડ. સેક્શન ડી ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેના 3 માર્ક્સ છે. કન્જક્શન્સ, પછી 3 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ 3 ઓપ્શન્સ ઇચ, 3 અલગ અલગ વાક્યો આપવામાં આવશે, ત્રણેયમાં 3 ઓપ્શન હશે અને એ ઓપ્શનને આધારે, કન્જક્શનને આધારે તમારે વાક્યને જોડીને લખવાનું છે, એના 3 માર્ક્સ છે બેટા. એડિટિંગ અ પેસેજ વિથ 3 અંડરલાઇન એરર્સ, મતલબ કે એરર તમને અંડરલાઇન કરેલો વર્ડ છે ને એમાં ભૂલ હશે, એ શું ભૂલ છે એ તમારે ફાઇન્ડ કરવાની થશે. પછી ડુ એઝ ડાયરેક્ટેડ ચેન્જ ધ ટેક્સ, એમાં 2 આઇટમ્સ શુડ બી આસ્ક ફ્રોમ જેન્ડર, નંબર, ટેન્સ એન્ડ વોઇસ. મતલબ એક પેરેગ્રાફ જે છે એક્ટિવ પેસિવનો, એક પેરેગ્રાફ જે છે જેન્ડર, નંબર, ટેન્સ, આવું કાંઈ બી પૂછી શકે. ટોટલ 4 માર્ક્સની અંદર. સિલેક્ટ ધ ક્વેશ્ચન MCQ, મતલબ કે તમારે WH ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે, એના પણ 3 માર્ક્સ છે. સેક્શન E પેરેગ્રાફ રાઇટિંગ, એટલે કે આપણી ભાષામાં નિબંધ એસે, જેના 6 માર્ક્સ છે. ઈમેલ ઇનફોર્મલ, જો ધ્યાન આપજો એ લોકોએ પાછું લખી દીધું છે ઇનફોર્મલ,
એટલે કે અનૌપચારિક ઈમેલ પૂછવામાં આવશે, બરાબર. ફોર્મલ એટલે કોને કહેવાય? કંપનીમાં લખતા હોઈએ, બેંકમાં લખતા હોય એને કેવા કહેવાય? ફોર્મલ કહેવાય. પણ તમારે એવા નહીં આવે, તમારે કેવા આવશે? મિત્રોને લખતા હો, શિક્ષકને લખતા હો, મમ્મીને, પપ્પાને, એવા બધા ઈમેલ પૂછાશે. ફોર્મેટ ગિવન અને પછી છે પાછું રિપોર્ટ રાઇટિંગ, બરાબર છે. એના અથવામાં રિપોર્ટ આવશે જે 5 માર્ક્સમાં છે. રિપોર્ટનું ગુજરાતી ન ખબર હોય ને કહી દઉં, અહેવાલ. જે ઘટના બની ગઈ હોય એના વિશે આપણે જે વર્ણન કરતા હોઈએ એને રિપોર્ટમાં આવે, તમારી ગુજરાતી ભાષામાં એને અહેવાલ કહેવાય. અને લાસ્ટમાં છે બેટા પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે 5 માર્ક્સમાં છે. ચિત્રનું વર્ણન કરો, એટલે કે જે તમને ચિત્ર આપ્યું હોય એનું તમારે વર્ણન કરવાનું. અને આમાં ગોખણિયાઓ ચાલે નહીં, બરાબર. કારણ કે કયું ચિત્ર આપશે મને કે તમને કોઈને ખબર નહીં હોય. ઓકે, એટલે ગોખણ પટ્ટી છે બંધ કરી અને આપણે વ્યવસ્થિત છે બેટા વાક્યો બનાવતા શીખી જવાનું છે. અને જેથી કરીને આપણે પેપરમાં ગમે તે પૂછાય એનાથી કાંઈ ફરક પડવો જોઈએ નહીં. તો આ તમારી પેપર સ્ટાઇલ થઈ ગઈ છે. હવે હું તમને જે છે આજે આપણે છે આગળ જ્યાં ભણવાના છીએ એ પેજ પર છે તે લઈ જઈશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને ટોટલ 3 યુનિટ જે છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે હવે હું તમને જેમાં લઈ જાઉં છું એ છે પોયમ. અને ઘણા બધા લોકોને પાછી પોયમ જે છે એ ઘણી પસંદ હોય છે. એનું રીઝન છે કે નાની એવી હોય, બરાબર છે, ઘડીકમાં પતે. એટલે પાઠ હોય ને તો ઘણા કંટાળ, ક્યારે પૂરો થશે આ પાઠ, બરાબર, કંટાળી જતા હોય. બોલો, અમુક તો એવા બી હોય. એટલે આપણે આજે છે ને દીકરાઓ એ પોયમ જોવાની છે કે જેથી કરીને છે તમને લોકોને પોયમમાં શું આવવાનું છે એ પણ ખબર પડી જશે. હવે સૌથી પહેલાં તો બેટા આ પોયમ જે છે એનું નામ છે માય સોંગ, બરાબર છે. માય સોંગ એનું ગુજરાતી થાય છે મારું ગીત. હવે પહેલાં હું તમને છે ને આ પોયમ શેના વિશે છે, શું કહેવા માંગે છે એના વિશે બધું વર્ણન કરવાનો છું. પછી આપણે એના ટ્રાન્સલેશનમાં જઈએ. આમાં કવિ જે છે ને એ એનો જે દીકરો છે, બરાબર છે, આ એને લગતું ટૂંકમાં છે આખે એણે પોયમ બનાવી છે કે એનો જે દીકરો છે એનો દીકરાને જ્યારે ટૂંકમાં એની સાથે છે ત્યારે એને દરેક પ્રકારનું જ્ઞાન છે ને એ આપવા માંગે છે. કે શું કામ દરેક પ્રકારનું જ્ઞાન? તો કે જેથી કરીને જ્યારે એના ફાધર જે છે એ એની સાથે નહીં હોય, ભવિષ્યમાં જ્યારે એના પપ્પા છે એની સાથે નહીં હોય, બરાબર, ત્યારે એનો દીકરો જે છે એ સમાજમાં ક્યાંય પાછો પડવો ન જોઈએ. એ ટૂંકમાં છે ને ક્યાંય અટવાવો ન જોઈએ. બસ આ એમનો મેઇન એક આમાં મુદ્દો છે કે ભાઈ હું જ્યારે તારી સાથે છે નહીં હોઉં ને ત્યારે મારું જે નોલેજ છે, મારું જે મેં તને જે આપ્યું છે, મેં તને જે શીખવાડ્યું છે એ બધું તને છે ને કામ આવવું જોઈએ. અને આ માય સોંગ, મારું ગીત, બરાબર, એના સ્વરૂપે કે છે એણે આખું પોયમમાં એ સાર લીધો છે કે હું ટૂંકમાં તારી સાથે છે ને એ કે એક ગીતની જેમ છે હંમેશા રહીશ, બરાબર. તારા હૃદયની અંદર છે ને એ કે હું હંમેશા બિરાજમાન થઈશ. અને જ્યારે તું અટવાઈશ, બરાબર છે, ત્યારે તને છે મારી આપેલી સલાહો છે ને એ કે મારું આપેલું જ્ઞાન છે એ તને કામ આવશે. એટલે આમાં કવિનો છે ને એક જ ઇન્ટેન્શન છે કે ભાઈ એનું જે બાળક છે એને એ કેવું બનાવવા માગે છે તો કે આત્મનિર્ભર, બરાબર છે, કે એ ક્યાંય કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ અને ક્યાંય પણ અટવાવું જોઈએ નહીં. મેઇન વસ્તુ આ, બરાબર. કારણ કે જેને પણ છે આ બધું નોલેજ મળ્યું હોય એ લોકો ક્યાંય અટવાતા નથી. બાકી તો છે ને બેટા ઘણા બધા એવા ઉદાહરણો છે, બરાબર છે. આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ રિલાયન્સ કંપની. હવે રિલાયન્સ કંપનીની અંદર બંને ભાઈઓ મુકેશભાઈ અને અનિલભાઈ, બરાબર છે. આ બંને જે ભાઈઓ છે બેટા એમાંથી તમે જુઓ છો તો અનિલભાઈની કંપનીઓ બધી ડૂબી રહી છે, બધી છે ફડચામાં જઈ રહી છે, ખોટ કરી રહી છે. અને એક તરફ મુકેશ અંબાણીની કંપનીઓ કે જેમ કે ને આસમાનો ઉપર છે, એના શેર તો કે એટલા બધા હાઈ લેવલ ઉપર છે, એની કમાણી તો કે વર્લ્ડમાં બેસ્ટમાં આવી ગયો છે માણસ. એવું કેમ? તો કે જ્યારે એના ફાધર ધીરુભાઈએ જ્યારે જ્ઞાન આપ્યું હતું, જ્યારે એને ધંધો શીખવાડ્યો હતો ત્યારે મુકેશભાઈ શીખ્યા છે અને અનિલભાઈ જે છે એ બરાબર એણે ધ્યાન આપ્યું નહીં. અને અનિલભાઈએ ધ્યાન ન આપ્યું એને લીધે અત્યારે એને કેવી હાલત થઈ તો કે બિઝનેસની અંદર જે છે એ શું કરી રહ્યા છે, લોસ કરી રહ્યા છે.
આ તમને મેં બેઝિક ઉદાહરણ આપ્યું. એટલે તમને છે ને ધીરુભાઈ અંબાણી હતા ત્યાં સુધી ક્યાં કોઈને ખબર પડી હતી કે અનિલ અંબાણી છે ને ધંધો કરતા આવડતો નથી? ક્યારે બહાર આવ્યું બધું? બંને ભાઈઓ નોખા થયા ત્યારે, બંનેના બિઝનેસ અલગ થયા ત્યારે. અને એ પાછું અલગ જે છે એ કરવાનો શોખ પાછો કોને હતો બિઝનેસ? તો કે અનિલભાઈને, કે મારે ભેગો બિઝનેસ કરવો નથી. એટલે દીકરાઓ, આ મેઇન વસ્તુ છે કે જ્યાં સુધી તમારી પાસે નોલેજ નહીં, જ્યાં સુધી તમને છે બધું જ્ઞાન ન મળી જાય તો તમે જે છે ને એ પછી તમારી રિયાલિટી, માની લો કે ઉપર હશે વડીલો, ભાઈ, પપ્પા, બરાબર, ત્યાં સુધી વાંધો નહીં આવે. પણ જેવું જ એમની છત્રછાયા તમારી ઉપરથી હટી ગઈ પછી જે છે ને બેટા કાંઈ જ થાય નહીં. પછી ટૂંકમાં જે છે એ તમારી લોકોની લાઈફ કેવી થઈ જશે ખબર? તમને પોતાને નહીં ગમે કે મને કાંઈ જ નથી આવડતું, મારાથી કાંઈ જ ન થાય, મારા કોઈ જ કોન્ટેક્ટ નથી, બરાબર. આ વસ્તુ છે. એટલે સૌથી પહેલી વાત મેઇન જે હું તમને કહી રહ્યો છું કે ભાઈ આ માય સોંગ નામનું જે ગીત, માય સોંગ નામનું જે એમ લખ્યું છે મારું ગીત, બરાબર, એના દ્વારા કવિનો ઇન્ટેન્શન આવો છે, એને એના બાળકને જે છે ટૂંકમાં આત્મનિર્ભર કરી દેવો છે, પગભર કરી દેવો છે. અને એના પિતા હયાત ન હોય ત્યારે એનું બાળક કોઈ દિવસ અટવાય નહીં, એના બાળકને છે સંપૂર્ણ રક્ષણ મળી રહે, એવી બધી એની અપેક્ષાઓ છે. એટલે આ રીતનું ટૂંકમાં આખી પોયમનો સાર છે. અને હવે આપણે છે ને પહેલાં એનું ટ્રાન્સલેશન છે એના તરફ જશું. પણ હા, ક્યારેક ક્યારેક એવું પણ થાય છે બેટા કે બાળકો જે છે ને એના પિતા કહેતા કંઈક હોય અને એ સમજતા કંઈક હોય, બરાબર છે. જેમ કે એક બાળક જે છે ને એ બાળક બરાબર છે રૂમની અંદર ગયો, બરાબર છે, આ વન કાઇન્ડ ઓફ જોક જ છે બેટા, કે એ રૂમની અંદર ગયો અને રૂમમાં પેલા જે બલ્બ હોય, બરાબર છે, એ બધા બલ્બ ઉપર જે છે ને એ એનું નામ લખતો હતો, એના જે પેલું કહેવાય ને કે એના ફાધરનું નામ લખતો હતો. તો એના ફાધર છે ને એ જોતા હતા કે ચાલો આ બલ્બ ઉપર શું કરે છે કે એમ. તો અંદરના રૂમમાં લખ્યું, હોલમાં લખી દીધું, બધી જેટલી લાઇટો બધે નામ લખવા પડે. પપ્પા નામ લખતો હતો. તો એના પપ્પાએ એને પૂછ્યું કે ભાઈ શું કરે શું? એ કે તો આ થોડો લાઇટ કોઈ લઈ જવાનું છે. તો કે મેંડો નામ લખવાય કે બલ્બ ઉપરના લાઇટ ઉપર નામ લખીને ફાયદો એ કે પપ્પા ભૂલી ગયા કે તમે? પપ્પા કે શું ભૂલી ગયો? તમે જ તો કીધું તું મારું નામ રોશન કરજો. બોલો, આમ નામ રોશન કરે. હવે આને તમે શું કરીશું? લે, ઘણા એવાય હોય, જેમ કે એક છોકરો છે ને વારંવાર ફેલ થતો હોય છે. શું? એટલે એને પપ્પાને એમ થયું કે લાઈવને આને કંઈક આમ પ્રોત્સાહન આપું ને તો એ કે આમ પાસ થવાની ટ્રાય તો કરે. તો એ કે બેટા તું આ વખતે પાસ થઈ જાય ને કે તને સાયકલ લેવાનો શોખ છે ને, એ કે હું તને સાયકલ લઈ દઈશ. તો એ કે પાસ થઈ જાય, બરાબર. તો છોકરો પાછો ફેલ થયો. બોલો, છોકરો તોય પાસ ન થયો. પ્રોત્સાહન આપ્યું એને પપ્પાએ, સાયકલ નહોતી લઈ દેવી, બરાબર છે, તો એ કે હાલ હું લઈ દઉં તને, પણ તું પાસ થઈ જાય એમ. તો ફેલ થયો પાછો. એને પપ્પા કહેલા તને સાયકલ લઈ દેવાનું મેં કીધું તું, બરાબર છે, તે એટલી મહેનત ન કરી, તારે સાયકલ નહોતી જોતી. એ કે તું ભણતો નહોતો, એ કે તું કરતો તો શું? એ કે પપ્પા હું સાયકલ શીખતો હતો, તમે લઈ દો. એ કે પછી મને આવડતી હોય ને ધકાવી કેમ? બોલો, એને એમાં ઇન્ટરેસ્ટ છે, પહેલું કામ એ કરે, બરાબર છે. પણ જે વસ્તુ પહેલાં મેળવવાની છે એ મેળવવામાં ધ્યાન આપતા નથી. ઘણી વખત અમુક બાળકો તો એવા બી હોય, એટલા બધા ડેન્જરસ હોય, બરાબર છે, કે એના ફાધરની બોલતી બંધ કરાવી દે. હવે જેમ કે એક બાળક જે છે ને આની જેવું જ તે વારંવાર ફેલ થતું હતું, એટલે પપ્પાને એમ થયું કે આને પ્રોત્સાહન આપવું પડશે, નહીં ત્યારે આ કંઈ કામ કરશે નહીં. તો ફેલ થયું ને, પહેલાં મારતા એને પપ્પા, પણ એને ખબર પડી ગઈ કે આ લોકોને કંઈ મારમાં કંઈ ફરક પડતો નથી, ચાલ માર ખાઈ લે છે. એટલે એણે કીધું એને પપ્પાએ કે બેટા એક કામ કર, તો ફેલ થયો ને આ એક્ઝામમાં ખાલી છે ને એ કે તું 80% લઈએ, બરાબર છે, 80% લઈ આવી કે અને તને એક્ટિવા લઈ દો, પછી તમને તું એક્ટિવા લઈને સ્કૂલે જાજે. છોકરા શું કે ખબર, પપ્પા હું 80% નહીં લાવું, એ કે હું છે ને 100% લાવીશ, બરાબર. 80 એ શું થાય કે હું 100% લાવી શકે. પપ્પા કે કેમ મજાક કેમ કરશો? એ કે 100%. એ કે પપ્પા મજાક શરૂ કોણે કર્યો? એ કે હું ફેલ થાઉં છું દર વખતે અને તમે 80% લાવવાની વાતો કરો ને એમાં પછી એક્ટિવા લઈ દેવાની વાતો કરો. કે મજાક શરૂ કોણે કર્યો હતો? બરાબર. એટલે ઘણી વખત આવા બી હોય છે, પણ અહીંયા જે છે ને કવિ જે છે એનો ઇન્ટેન્શન કંઈક અલગ છે. અને હવે આપણે એના ટ્રાન્સલેશન તરફ જઈએ એટલે આપણને ખ્યાલ આવશે પોયમમાં શું છે. તો અહીંયાથી આપણી પોયમ શરૂ થાય છે. Song of mine will wind its music around. This song of mine
મારું જે આ ગીત છે વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક, એ પોતાનું સંગીત છે એને વીંટાળી દેશે અરાઉન્ડ યુ, એટલે કે તારી આસપાસ. મારું એ કે જે આ ગીત છે ને એ પોતાનું જે સંગીત છે એ તારી આસપાસ છે એ કે વીંટાળી દેશે. માય ચાઇલ્ડ, મારું બાળક. લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, લાઇક ધ ફોન્ડ આર્મ્સ એટલે કે ખુલ્લા હાથ ઓફ લવ એટલે કે પ્રેમના જ્યારે છે ને એ કે ખુલ્લા હાથ હોય એની જેમ એ કે છે એ મારું જે ગીત છે કે એનું સંગીત તારા પ્રત્યે કે શું થઈ જશે, વીંટળાઈ જશે. This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine, મારું જે આ ગીત છે will touch, એ સ્પર્શ કરશે your forehead એટલે કે તારા કપાળને like a kiss of blessing, આશીર્વાદના ચુંબન સ્વરૂપે. એ કે મારું જે ગીત છે એ તારું કપાળ જે છે ને એ કે એને સ્પર્શ કરશે એક આશીર્વાદરૂપી ચુંબન તરીકે. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone, જ્યારે કે તું એકલો હોઈશ, it will sit, એ છે ને કે બેસશે your side એટલે કે તારી બાજુમાં and whisper in your ear, અને તારા કાનમાં ધીમે ધીમે વાતો કરશે. વિસ્પર એટલે કે ધીમે ધીમે બોલવું. જ્યારે કે તું એકલો હોઈશ ત્યારે કે તારી બાજુમાં મારું ગીત બેસશે અને તારા કાનમાં કે ધીમે ધીમે વાતો કરશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે કે તું છે ને કે ટોળામાં હોઈશ, ક્રાઉડ મતલબ કે ટોળું. ઇટ વિલ ફેન્સ યુ, એ તને રક્ષણ આપશે. ફેન્સનું ગુજરાતી થાય બેટા રક્ષણ આપવું, અને એનો સમાનાર્થી શબ્દ થાય પ્રોટેક્ટ, બરાબર, રક્ષણ આપવું. અબાઉટ વિથ અલુફનેસ, શેનાથી રક્ષણ આપશે? એકલાપણાથી રક્ષણ આપશે. અલુફનેસ એટલે કે એકલાપણું. જ્યારે કે તું ટોળામાં હઈશ ને ત્યારે મારું ગીત છે એ તને એકલાપણાથી છે એ કે રક્ષણ આપશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. માય સોંગ, મારું જે ગીત છે વિલ બી લાઈક અ પેર, એક જોડી જેવું છે, ઓફ વિંગ્સ મતલબ કે પાંખોની, ટુ યોર ડ્રીમ્સ, તારા સપનાઓ માટે. એ કે મારું જે ગીત છે ને એ તારા સપનાઓ માટે છે એ પાંખોની જોડી જેવું હશે. તને ટૂંકમાં એવું જ લાગશે કે આ મારું જે ગીત છે એ શું છે, તો કે તારું જે સપનું છે ને એના માટેની બે પાંખ છે. તને ટૂંકમાં તારું સપનું પૂરું કરવા માટે છે, ઉડાન ભરવા માટે છે કે પાંખ મળી ગઈ એવું તને છે કે લાગશે. આગળની સ્લાઇડમાં જઈએ આપણે બેટા. It will transport your heart to the verge of the unknown. It will transport, એ છે ને કે સ્થળાંતર કરશે, યોર હાર્ટ એટલે કે તારા હૃદયને, ટુ ધ વર્જ ઓફ અનનોન, એક અજાણી વ્યક્તિ કે અજાણી જે વસ્તુ છે એના છેક છેડા સુધી, એના છેક અંદરના આંતરડા સુધી. એ કે છે ને બેટા આ જે મારું ગીત છે, તારું જે હૃદય છે એને અજાણી વ્યક્તિ, અજાણી જે વસ્તુ હશે એના છેક છે ને કે છેડા સુધી તને એ કે લઈ જશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર overhead when dark night is over your road. It will be like faithful star, એ વિશ્વાસુ સિતારા જેવું હશે. ફેથફુલ એટલે કે વિશ્વાસુ, સ્ટાર એટલે કે સિતારો, overhead એટલે કે ઉપર, when dark night જ્યારે અંધારી રાત્રિ is over your road, એ ક્યાં હશે તો કે તારા રસ્તામાં હશે. તારા રસ્તામાં જ્યારે અંધારી રાત હશે ને એ કે ત્યારે એ કે મારું ગીત છે એક વિશ્વાસુ સિતારાની જેમ તારી ઉપર એ કે છે એ હશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ. માય સોંગ, મારું જે ગીત છે, વિલ સીટ એ બેસશે અથવા તો છે અંદર રહેશે, ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, તારી આંખની કીકીમાં રહેશે. પ્યુપિલ્સ મતલબ કે કીકી, બરાબર, આપણી આંખની અંદર વ્હાઇટની અંદર જે બ્લેક હોય એને કીકી કહેવાય, જો કે તમને ખબર જ હોય. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ્સ ઓફ થિંગ. અને વિલ કેરી યોર સાઇટ, તારી નજર, તારી દ્રષ્ટિ છે એને લઈ જશે ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, વસ્તુના હૃદય સુધી છે તે પહોંચાડી દેશે, વસ્તુના હાર્દ સુધી છે એને પહોંચાડશે. ટૂંકમાં દૂર સુધી તારી દ્રષ્ટિ છે એને પહોંચાડશે. અને લાસ્ટ લાઇનમાં કહે છે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. એન્ડ વેન માય વોઇસ, અને એ કે જ્યારે મારો અવાજ છે એ સાયલન્ટ, શાંત થઈ જશે, ઇન ડેથ એટલે કે મૃત્યુથી. માય સોંગ વિલ સ્પીક, મારું ગીત જે છે ને એ કે બોલશે,
ઇન યોર લિવિંગ હાર્ટ, તારા જીવંત હૃદયમાં બોલશે. કે જ્યારે મારો અવાજ છે એ મૃત્યુથી ચૂપ થઈ જશે, શાંત થઈ જશે, ત્યારે મારું ગીત છે ને કે એ તારા જીવંત હૃદયની અંદર બોલતું હશે. એટલે ટૂંકમાં એનો કહેવાનો મતલબ એવો છે કે જીવતા હશે ત્યાં સુધીમાં એમને બધું જ પ્રકારનું છે શીખવાડીને જશે, બધું જ પ્રકારનું નોલેજ છે પૂરું પાડીને જશે, જેથી કરીને છે એમને કોઈ દિવસ ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. એટલે આવી એમની ઈચ્છા છે એના ફાધરની, જેથી કરીને એમનું બાળક જે છે કોઈ દિવસ ફ્યુચરમાં પણ હેરાન થાય નહીં. હવે બેટા રવિન્દ્રનાથ ટાગોરજી છે એમણે આપણી આ પોએમ લખેલી છે. અને હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. તો આ પહેલો પેરેગ્રાફ છે, એની પછીની સ્લાઇડમાં એના ક્વેશ્ચન્સ છે. તો હું ક્વેશ્ચન્સના ગુજરાતી તમને કરી દઉં છું. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર વિલ ધ સોંગ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક? ગીત જે છે પોતાના સંગીતને ક્યાં વીંટાળશે? Second, what will the song do when the child is in the crowd? જ્યારે બાળક જે છે ટોળામાં હોય છે ત્યારે ગીત શું કરે છે? જ્યારે બાળક ટોળામાં હોય છે ત્યારે ગીત શું કરે છે? What will the song do when the child is alone? જ્યારે બાળક એકલું છે ત્યારે આ ગીત શું કરશે? જ્યારે બાળક એકલું છે ત્યારે ગીત શું કરશે? ચોથું, the song will touch the child's forehead like. The song will touch, જે ગીત છે ને એ કે સ્પર્શ કરશે the child's forehead, બાળકના કપાળને, like પછી છે વાક્ય અધૂરું એને તમારે પૂરું કરવાનું. પછી 5th નંબરમાં છે the song will wind its music around the child like. ગીત પોતાના સંગીતને બાળકની તરફ વીંટાળી દેશે જેમ કે, પછી વાક્ય પાછું અધૂરું છે એને પૂરું કરવાનું છે. 6, when the child is alone, the song will protect it, true or false? જ્યારે બાળક એકલું હશે ત્યારે એ ગીત એને રક્ષણ આપશે, ખરું કે ખોટું? 7, when the child is alone, the song will whisper in his ear, true or false? જ્યારે બાળક એકલું હશે ત્યારે ગીત એના કાનમાં છે ધીમે ધીમે ગણગણાટ કરશે, ખરું કે ખોટું? 8, what is antonym of the word curse? કર્સ શબ્દ જે છે જેનું ગુજરાતી શ્રાપ થાય એનો વિરોધી શબ્દ. એન્ટોનિયમનું ગુજરાતી વિરોધી થાય, બરાબર? કર્સનો વિરોધી શ્રાપ, તો એનો વિરોધી ગુજરાતીમાં થાય આશીર્વાદ. વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ટુ સ્પીક સોફ્ટલી? ધીમે ધીમે બોલવું એનો સમાનાર્થી શબ્દ પોએમમાં કયો છે? ધીમે ધીમે બોલવું એનો સમાનાર્થી શબ્દ પોએમમાં કયો છે? નેક્સ્ટ આપણે પેરેગ્રાફ અવડવા છે તમારા માટેનો અને પછી એના ક્વેશ્ચન્સ છે અહીંયા. હા, તો પહેલાં અહીંયા છે એ 5 ક્વેશ્ચનવાળું આપણે લઈ લઈએ. યસ, ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ વિલ ધ સોંગ બી? ગીત જે છે તે કેવું બનશે? સેકન્ડ, હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? કેવી રીતે ગીત જે છે તે બાળકના સપનાઓને મદદ કરશે? કેવી રીતે ગીત છે તે બાળકના સપનાઓને મદદ કરશે? થર્ડ, what will happen when the child's parents are no more? જો ધ્યાન આપજો, જ્યારે બાળકના માતા પિતા છે તે હયાત નહીં હોય ત્યારે શું થશે? જ્યારે બાળકના માતા પિતા હયાત નહીં હોય ત્યારે શું થશે? 4, the song will transport the child's heart. ગીત જે છે બાળકના હૃદયને છે સ્થળાંતર કરશે, પછી અધૂરું છે વાક્ય એને પૂરું કરવાનું. 5th, when dark night is over your road means, જ્યારે કે અંધારી રાત છે તારા રસ્તા ઉપર હશે એનો અર્થ શું થાય? એ તમારે અર્થ સમજાવવાનો, પોએમમાં નથી, તમારે સમજાવવાનો, બરાબર? 6, the song will sit in the pupils of child's eye and. ગીત જે છે તે બાળકની આંખોની કીકીમાં છે તે રહેશે અને વાક્ય અધૂરું એને પૂરું કરવાનું. 7, the song will be like ખાલી જગ્યા to the child's dream. ગીત જે છે will be ખાલી જગ્યા to the child's dream, બાળકના જે સપનાઓ છે પછી અહીંયા વચ્ચે ખાલી જગ્યા છે એને પૂરી કરવાની. what is synonym of the word vision? સમાનાર્થી શબ્દ આપવાનો છે વિઝન એટલે કે દ્રષ્ટિ માટેનો. અને 9, what is the synonym word of loyal? લોયલનો મતલબ થાય વફાદાર, વિશ્વાસુ, એનો સમાનાર્થી શબ્દ છે તમારે આપવાનો છે.
અને પછીના પેજ ઉપર તમારા માટે મેં મૂકી દીધા છે ટ્રુ ઓર ફોલ્સ, બરાબર છે, જે તમને ખાસ યાદ કરાવી દઉં છું બેટા કે ટ્રુ ઓર ફોલ્સ જે છે આપણે પૂછાય છે પેપર સ્ટાઇલ પ્રમાણે પાઠમાંથી, પણ બાય ચાન્સ ક્યારેક જો પૂછી નાખ્યા હોય ભૂલથી તો આપણને ખ્યાલ રહે એટલા માટે અહીંયા તમને ટ્રુ ઓર ફોલ્સ પણ આપેલા છે. આ સાથે આપણે આપણી પોયમ જે છે વન માય સોંગ એને પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આગળ છે એ આપણે ટૉપિક પર જશું. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.